Brought to you by V-Guard. અમદાવાદનું માણેક ચોક શહેરની એક એવી જગ્યા છે કે જ્યાં રાજ્ય અને દેશના ખૂણે ખૂણેથી લોકો સ્વાદિષ્ટ વ્યંજનોની લિજ્જત માણવા માટે આવે છે। ત્યારે અમે પણ રાજ્યના અલગ અલગ ખૂણેથી આવેલા લોકો પાસેથી જાણ્યું ચૂંટણી મુદ્દે તેમનો મિજાજ। માણેક ચોકમાં આપણે આવીએ ને તો તમને દૂરથી પાવભાજી, પુલાવ, મંચુરિયન, સેન્ડવિચ આ બધી જ વસ્તુઓની છે ને સુગંધ આવવાની શરૂઆત થઈ જાય અને એ આવતાની સાથે જ મોંમાં પણ પાણી આવવાની શરૂઆત થાય છે। આ જે પણ લોકો આપ જોઈ શકો છો એ લોકો લિટરલી જે એન્જોય કરી રહ્યા છે ફૂડને, એ ફૂડને હું સમજી શકું છું કે કેટલું મજા આવે છે એન્જોય કરવાની। પણ આપણે જે લોકસભાની વાત કરવાની છે તે વાત તો કરીશું જ। સીધા જઈએ અંદર। ભાઈ અમદાવાદના? ના, હું પ્રોપર વડોદરાનો છું। વડોદરાના? તો અમદાવાદમાં શેના માટે? અહીંયા મારી જોબ છે। છેલ્લા 2-3 મહિનાથી અમદાવાદ આવેલો છું અને અમદાવાદ આવે ને માણેક ચોક ના આવે એવું થાય જ નહીં। ક્યાં વાત છે? એટલે અમદાવાદ અને વડોદરામાં ડિફરન્સ શું લાગે? ડિફરન્સ તો આમ તો એક તો ખાલી એક બધાની અલગ અલગ એવી પોતાની ડિશિસ છે। જેવી રીતે તમે વડોદરામાં આવો તો તમને સેવસળની મજા માણવા મળે, અમદાવાદ આવો તો તમે દાળવડા અને વિભિન્ન પ્રકારની વાનગીઓનો માણવાનો મોકો મળે અને રાતે આવો તો આવું માણેક ચોક જે છે ત્યાં તમને બધી જ વસ્તુઓ એક સાથે મળી જાય। વિકાસ કયા શહેરનો વધારે થયો છે, વડોદરા કે અમદાવાદ? કેવું થોડું અઘરું છે પણ ગરુ ગુજરાત આપણું। જય ગુજરાત। બધે જ વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ। છેલ્લા 10 વર્ષમાં જે આપણે ફર્ક જોઈ રહ્યા છે એ દરેકના જીવનમાં જોઈ રહ્યા છે। કોઈને મફતનું નથી જોઈતું પણ બધાને એવા કાબિલ બનાવી રહ્યા છે કે પોતે પૈસા ખર્ચીને એક એવા કાબિલ બની શકે કે એમને મફતની કોઈ જરૂર ના પડે। લોકો એમ પણ કહે છે કે ભાઈ ગેસનો ભાવ બીજા બધા રાજ્યો કરતાં ગુજરાતમાં વધારે છે, તમને લાગે છે? એવી ઘણી બધી વસ્તુઓ છે જો આપણે કમ્પેર કરવા જઈએ તો જેવી રીતે કે પેટ્રોલ, અમે હૈદરાબાદ હતા લાસ્ટ 6 યર્સ માટે, ત્યાં અહીંયાથી 10 રૂપિયા 15 રૂપિયા વધારે ભાવ હતો। મહારાષ્ટ્રમાં પણ જોઈએ તો કમ્પેરેટિવલી વધારે હતો। તો એવું કંઈ નથી, કમ્પેરિઝન દરેક વસ્તુની અલગ અલગ આપણે કરી શકીએ છીએ। તમારા બાળકો છે તો તમને લાગે છે કે ભાઈ એજ્યુકેશન પર્પઝમાં સરકારે વધારે કામ કરવાની જરૂર છે કે અત્યારે પૂરતું છે? અમે બંને ટીચર્સ છે, એકચ્યુઅલી અમે અમારું આખું ફેમિલી ટીચર્સ છે। તો જે રીતે અમે જોઈએ છે, જે અમે જે સ્ટડી કર્યું છે અમારી સ્કૂલ લાઈફમાં અને જે અમારા હમણાં જે બધા કિડ્સ છે એ લોકોનું જે સ્ટડી છે દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ। એટલે આપણે વાત કરીશું। અહીંયા બીજા પણ મેડમ છે અને મને જાણવા મળ્યું કે ભાઈ આખું આ ટીચર્સનું આખું ગ્રુપ છે, એટલે વાત તો ભાઈ એજ્યુકેશનની થવી જ જોઈએ। આ પરફેક્ટ મુદ્દો આવ્યો છે। તમે ખુદ ટીચર છો, આજથી લગભગ 20-25 વર્ષ પહેલાંનું એજ્યુકેશન અને અત્યારનું એજ્યુકેશન સરકારે કોઈ એમાં ફેર લાવ્યો છે? એટલે હમણાંનું જે ટીચિંગ સ્ટ્રેટેજી છે એ બધી રીતે બચ્ચાઓ માટે પ્રોપર ડેવલપમેન્ટ માટેની સ્ટ્રેટેજી છે કે પહેલાં એવું તો ખાલી ભણવાનું જ હતું, હવે એકલું ભણવા પર નથી। સ્પેશિયલી હવે તમે નાના નાના બિઝનેસને પણ એ પુશઅપ કરે છે કે તમે આ બિઝનેસ ચાલુ કરો, હું પૈસા આપું, રાઈટ? એટલે એવી રીતે એકલું એજ્યુકેશન ફોકસ નથી પણ ઓલ ઓવર ડેવલપમેન્ટ અને ઓલ ઓવર બિઝનેસ ડેવલપમેન્ટ પર સપોર્ટ કરે છે। એટલે ટીચિંગનો થોડો કોન્સેપ્ટ પણ એ લોકોએ બદલ્યો છે। મેડમ મને એમ કહો, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે? સુરક્ષાનું તો છે જ। એટલે હું પોતે બરોડામાં જો રાત્રે 11-12 વાગે એકલી નીકળું છું, લાઈક મારા હસબન્ડ પૂના જોબ કરે છે એટલે એમને મૂકવા માટે હું અહીંયાથી એકલી મારી જાતે રાત્રે 1 વાગે પણ હું એક્ટિવા લઈને નીકળું છું તો મને કોઈ પણ ડર નથી રહેતો। ને પોલીસનું એટલું ટ્રાન્સપોર્ટેશન ત્યાં ફરતું હોય છે, સો આઈ એમ વેરી ફિલિંગ સેફ। અમદાવાદના? વાપી। વાપીના માણેક ચોકની કઈ વસ્તુ સૌથી વધારે ભાવે? ભાજી પાવ, ઢોસા, ટેસ્ટી જબરજસ્ત। એટલે તો વર્ષો પછી બી અહીંયા જ ખાવા આવે। તમને જે પ્રમાણે ભાજીપાવ માણેક ચોકનો ભાવે છે, એક ફેવરિટ છે તમારો। આપણે લોકસભાના ઇલેક્શનની વાત કરીએ તો તમારો ફેવરિટ નેતા કોણ? હાલની તારીખમાં તો મોદી સાહેબ। એટલે મોદીની ગેરંટી કામ કરે છે? ગેરંટી 100%। બોલ્યો એટલે 2-5 વર્ષે કામ તો થાય જ। ભલે લોકો એમ કે 15 લાખ આપવાના આપેલા છે તોય લોકો ભૂલી જાય। અમદાવાદમાં કઈ જગ્યા તમને સૌથી વધારે ગમી? અમદાવાદમાં સૌથી વધારે તો રિવરફ્રન્ટ, ઓબ્વિયસલી જે ડેવલપ થયું છે અત્યારે અને જે રીતે હજુ બી ડેવલપ થઈ રહ્યું છે રિવરફ્રન્ટ, સો મને સૌથી વધારે તો રિવરફ્રન્ટ અહીંયા ગમ્યું। સ્વચ્છતા છે અમદાવાદમાં? હા, જે રીતે અત્યારે નરેન્દ્ર મોદી કહે છે એવી રીતે ડેવલપ થાય છે અને જે બી મતલબ
ક્લિનિંગનું જે બી પાર્ટ છે એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થાય છે. હું તમને પૂછીશ, નરેન્દ્ર મોદી એક બાજુ છે, બીજી બાજુ અરવિંદ કેજરીવાલ પણ છે, રાહુલ ગાંધી છે, બધા યુવાઓ છે આપણે મોદી સાહેબની કમ્પેરિઝનમાં. તમને શું લાગે છે, એ લોકો કામ કરી શકે દેશ માટે? નહીં કરી શકે. કેમ? એ લોકોની તાકાત જ નથી. એ લોકો તાકાત નથી એટલે? નથી, એ લોકોની તાકાત નથી. એ લોકો લડી જ ના શકે. એ લોકો કંઈ કરી જ નહીં શકે. કેમ કે એ વન મેન શો છે. મોદી એટલે ટાઈગર છે, એની સામે કોઈ નહીં આવે. ઇમ્પોસિબલ વસ્તુ. તમે બીજા 50 જણને લઈ આવો પણ નહીં આવે. રાહુલ ગાંધીએ તો આખા ભારતમાં ન્યાય યાત્રા કાઢી. અરે એ તો બધું કરશે સર, એ કરશે. એ ન્યાય યાત્રા કરશે, રોડ પર બધે કરશે. કેમ કે એને ખબર છે એને વોટ નથી મળવાનો. એને કોઈ કામ એવું કર્યું છે, તમે એ વસ્તુ જોયું સર? એને કોઈ કાર્ય જ એવું નહીં કર્યું કે એને કોણ વોટ આપશે? એટલે કે મોંઘવારી નથી નડતી, મોંઘવારી મુદ્દો નહીં. એ સર મુદ્દો સીધી જ વસ્તુ છે. મોંઘવારી તો અત્યારે બધાને નડવાની જ છે. કે રાહુલ ગાંધી આવશે તો મોંઘવારી ઓછી નહીં કરી શકવાની. સીધી જ વસ્તુ છે. જ્યારે લોકો જલસાથી જિંદગી જીવે છે, મોલમાં જઈને શોપિંગ કરે છે, XYZ બધી વસ્તુ, એ લોકો જ્યારે બેગેજ મોલમાં બેગ હોય છે એનું અત્યારે રેટ 50 રૂપીસ કે 10 રૂપીસ પર બેગ થઈ ગયું છે, ત્યારે એ લોકોને મોંઘવારી નથી નડતી. અને અહીંયા મોંઘવારી એ લોકોને કરિયાણામાં ને એમાં નડે છે. સો આઈ ડોન્ટ થિંક સો કે મોંઘવારી કોઈ મુદ્દો હોઈ શકે. આપણે પાવભાજી, સેન્ડવિચ, પિઝાથી આગળ વધ્યા તો હવે આપણે ડેઝર્ટ તરફ જઈએ. એક બાજુ માટલા કુલ્ફી ચાલે છે તો બીજી બાજુ આપ જોઈ શકો છો કે ફ્રૂટ શોર્ટ્સ એક અલગ જ પ્રકારની આઇટમ છે અને ત્યાં યુથનું એક ગ્રુપ છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, આપનું નામ? तनिष. अहमदाबाद के हो? हाँ यस. अहमदाबाद में सबसे ज़्यादा अच्छा क्या लगता है? माणिक चौक. अच्छा, लोकसभा का इलेक्शन आ रहा है, पता है? हाँ पता है. 7 मई. वोट देने वाले हो? हाँ देने वाले हैं. क्या लग रहा है इस बार सबसे बड़ा मुद्दा क्या है देश में? मुद्दा तो अभी कोई नहीं है, भाजपा सरकार ही आएगी ऐसा है. તમને લાગે છે ઇન્ડિયામાં વિકાસ થયો છે? हाँ मतलब पार्टली हो रहा है, कुछ जगहें हैं जहाँ पे अभी भी फोकस किया जा सकता है, जैसे कि एजुकेशन और हेल्थ से ज़्यादा इंफ्रास्ट्रक्चर पे काम हो रहा है वेरी एविडेंटली, तो मे बी उस साइड भी थोड़ा फोकस शिफ्ट हो जाए तो बेटर होगा. હું જ્યારે પણ યુથને મળું છું તો એક સવાલ બધાને પૂછું છું કે શું તમને જો અગર ફોરેન જવાનો ચાન્સ મળે તો શું તમે જાઓ કે પછી ઇન્ડિયામાં જ રહો? हाँ, जाने को तो मतलब जा सकते हैं क्योंकि करेंसी वाइज फ़ायदा मिलता है उधर जाने में, और मतलब आपका जैसे ऐसा लगता है कि टैक्स देते हैं तो टैक्स के बेनिफिट थोड़ा ज़्यादा मिलते हैं. जैसे आप वहाँ पे गवर्नमेंट हॉस्पिटल में जा सकते हो. इधर जैसे कि मैं भी उत्तराखंड से हूँ तो हमारे यहाँ जो हम लोग गांव में रहते हैं उधर हॉस्पिटल फैसिलिटी इतनी अच्छी नहीं है वैसे. તમે તો અમદાવાદના છો ને, તો તમે શું ફોરેન જવાનો ચાન્સ મળે કે તો જાઓ કે પછી અમદાવાદમાં જ રહો? મતલબ ડેફિનેટલી થોડા બેનિફિટ્સ તો છે બહાર, કારણ કે એ જ ટેક્સના ટર્મ્સમાં. બટ હમણાં તો ઇન્ડિયા બી લાઈક વન ઓફ ધ લીડિંગ કન્ટ્રીઝમાં જ આવી ગયું છે. नरेंद्र मोदी जी ऐसा बोलते हैं कि 2047 तक इंडिया है वो डेवलप्ड कंट्री बन जाएगा. आपको लगता है? बन सकते हैं, मतलब अगर नहीं भी बनते तो एटलीस्ट हम उसकी तरफ होने चाहिए हमेशा. તો આ હતા માણેક ચોકમાં મજા માણતા મતદારોનો મિજાજ. આજના દિવસ માટે બસ આટલું જ. મને રજા આપશો. હું છું હાર્દિક મોદી, કેમેરામેન દીપક સેન સાથે, TV9 ગુજરાતી, અમદાવાદ. Brought to you by V-Guard.